જય જોહર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ। અત્યારે અમે સંજેલી મામલતદાર કચેરી ખાતે મામલતદાર શ્રીને આવેદન પત્ર પાઠવવા માટે આવ્યા છે, અને એ પણ ભીલ પ્રદેશ માટે। અમારે ભીલ પ્રદેશની જરૂરિયાત કેમ છે, તો અમારા વિસ્તારની અંદર જે અંબાજીથી ઉંબરગામ સુધીનો અમારો જે પટ્ટો છે ભીલ પ્રદેશ છે, અને એમાં અમારા આદિવાસીઓ વસે છે। ભારતના બંધારણની અંદર અનુસૂચિ 5 અને 6 ની અંદર અમને હક અધિકાર આપવામાં આવેલા છે, છતાંય પણ અમારા જે આ વિસ્તારને અનુસૂચિ 5 લાગુ કરવામાં આવેલ નથી, જેના કારણે અમારા જે યુવાનો છે એ અત્યારે નોકરીઓ માટે ફાફા મારતા હોય છે। કેમ કે આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો આપી અને અન્ય જ્ઞાતિના લોકો નોકરીઓ કરે છે, જ્યારે અમારા યુવાનો બેરોજગાર ફરે છે। અમારી જમીનો છે એને ખોદીને પાઇપો નાખવામાં આવે છે, જ્યારે પાણી કંપનીઓને આપવામાં આવે છે। અમારી જમીનની અંદર થાંભલા નાખવામાં આવે છે, જ્યારે લાઇટ છે, વીજળી છે એ કંપનીઓને આપવામાં આવે છે। એટલે સરકાર અમારા જે આદિવાસીઓ પ્રત્યે જે આ શોષણની નીતિ કરી રહી છે, જેના કારણે અમારો આદિવાસી સમાજ દિવસે ને દિવસે ગરીબ બનતો જાય છે। શાળાઓની અંદર શાળાઓ હોય તો શિક્ષકો નથી, અને ક્યાંક શિક્ષકો હોય તો ઇમારતોના ડખા છે। અત્યારે સંજેલી તાલુકાની પણ વાત કરીએ તો અહીંયા સરકારી દવાખાના હોય કે બેંકો હોય, જેની અંદર યુપી બિહારના કર્મચારીઓને ભરતી કરવામાં આવેલી છે, જેના કારણે અમારા જે યુવાનો છે એમને બહાર ઉપલેટા કલાવાડ મજૂરી કરવા માટે જવું પડતું હોય છે। અને આ ભીલ પ્રદેશની અંદર જે કઈ કંપનીઓ આવેલી છે એમાં પણ બહારના પરપ્રાંતિયોને નોકરીઓ આપવામાં આવે છે, જેના કારણે અમારી જે આદિવાસીઓની આર્થિક સ્થિતિ કથળતી જાય છે। જળ જમીન અને જંગલની વાત કરીએ તો જળ જમીન અને જંગલ પર આદિવાસીઓનો હક છે, અધિકાર છે, છતાંય પણ એમને આપવામાં નથી આવતા। એમને જંગલમાંથી વનવાસી શબ્દ આપીને ખદેડવામાં આવે છે, જ્યારે અમારા નેતાઓ કે અમારા આગેવાનો જ્યારે સરકાર સામે અવાજ ઉઠાવે છે ત્યારે એમને નક્સલવાદી તરીકે ઓળખવામાં આવે છે, એમને દેશદ્રોહના ગુના દાખલ કરવામાં આવે છે, તો ક્યારેક ખોટી એફઆઈઆર કરીને એમને જેલ પાછળ ધકેલવાનું કામ સરકાર કરી રહી છે, જેને લઈને આજ રોજ અમે સંજેલી તાલુકાએ છેલ્લા 7 વર્ષથી આવેદન પત્ર પાઠવીએ છીએ રાષ્ટ્રપતિ મહોદયશ્રીને અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને સંબોધીને અમે આવેદન પત્ર આપીએ છીએ, અને અમે ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છીએ, અને ભીલ પ્રદેશ એ અમારો હક છે, અધિકાર છે, અમે લઈને જ રહીશું। જય જોહાર।